હેલો ગાઈઝ, તો હું અત્યારે ઉઠી ગઈ છું ને હું નાહી ધોઈને થઈ ગઈ છું મસ્ત તૈયાર અને તમારું કાવ્યાની એક મિની વ્લોગમાં સ્વાગત છે. તો હવે આપણે દિવસની શરૂઆત ભોળાનાથની પૂજા સાથે કરશું. તો હું બેસી ગઈ છું ભોળાનાથ દાદાની પૂજા કરવા અને પૂજા મારી અત્યારે થઈ ગઈ છે ચાલુ અને પૂજા કરીને પછી આપણે આપણું કન્ટિન્યુ ડેલી રૂટિન ચાલુ કરશું. તો મળીએ ચાલો. તો અત્યારે હવે પૂજા કરી લીધી છે ને હું બનાવવા માંડી છું મારું ડેલી રૂટિનનો નાસ્તો. તો અત્યારે હું નાસ્તો બનાવી છું. નાસ્તો બનાવતી હતી ત્યાં એટલામાં વેદુભાઈ ઉઠીને આવ્યા ને એને ટફી જોવો કેવી મસ્ત મસ્તી કરવા લાગ્યા. કારણ કે આના દિવસની શરૂઆત હંમેશા બંનેની આવી જ હોય છે. વેદુ ઉઠીને આવે એટલે ટફીને સીધો પકડે અને ટફીને બંને એવી મસ્તી કરવા માંડે કે જાણે એ બંને તો કેટલા સમયથી મળ્યા જ ના હોય ને એવી જ રીતે કરે. અને હવે હું વેદુ બંને બેસી ગયા છીએ નાસ્તો કરવા. વેદુ તો હજી ઉઠ્યો જ છે એટલે એ નાસ્તો નહીં કરે ને હું કરી રહી છું નાસ્તો. તો મેં મારો નાસ્તો કરી લીધો છે કમ્પ્લીટ. ત્યાં એટલામાં તો બહાર જોઈને મસ્ત તડકો નીકળી ગયો તો હું મુખવાસ સૂકવવા ચાલી ધાબા પર જઈને હું મસ્ત મુખવાસ સૂકવી દઉં અને ત્યાંથી જ મુખવાસ સૂકવીને આવી ગઈ છું નીચે. હવે આપણે આપણું રોજનું રૂટિનના કામમાં હું લાગી ગઈ છું અને મારું પહેલાં તો કામ છે પ્લેટફોર્મ સાફ કરી દઉં. તો પહેલાં બધી વસ્તુ મૂકી દઈએ અને બધું જ ક્લીન કરી લઈએ છીએ. કારણ કે આપણું તો લેડીઝનું પહેલું કામ આ જ હોય કિચન. તો મેં પ્લેટફોર્મ મસ્ત સાફ કરી નાખ્યું છે અને મારું આ રોજનું. ત્યાં વેદુભાઈને તો બ્રશ કરીને મસ્ત મજાના થઈ ગયા છે રેડી અને એ જો માંડ્યા છે ટીવી જોવા. ટીવી જોતાં જોતાં એને મને ડિમાન્ડ મૂકી કે મમ્મા આવે કે તું મને બનાવી દે ચિપ્સ. તો મેં કીધું કંઈ વાંધો નહીં ચાલતા અને ચિપ્સ બનાવી દો. તો વેદુભાઈ માટે મેં બનાવી દીધી છે મસ્ત ગરમા ગરમ ચિપ્સ. આપણે વેદુભાઈને દઈ આવી ચિપ્સ. વેદુને તો ક્યારેક ક્યારેક ચિપ્સ જોઈએ જ કે ચિપ્સ ખાવી છે તો ક્યારેક એને આપી દઈએ છીએ. એટલામાં ટફી મારે સામું જોઈએ છે કે હાલ શું લઈને જાય છે. તો ટફીભાઈ પણ મારી પાછળ પાછળ આવવા લાગે. વેદુને દઈને ટફીને ના દઈએ એવું બને તો ટફીને વેદુ બંનેને ચિપ્સ આપી જ છે. અને વેદુભાઈ જો રાહ જોવે છે કે ચિપ્સ ક્યારે ઠંડી પડે ને ક્યારે હું ખાઉં. ત્યાં તો ટફી મને હાવ કરવા માંડ્યો મને આપ. પણ ચિપ્સ થોડીક ગરમ હતી તો મેં કીધું થોડી વાર ખમ ભાઈ. અને ટફીની ચિપ્સ અહીંયા પડી છે પણ એવું જ ભસવા લાગ્યો. મેં કીધું આલે હવે તું ખા. ત્યાં તો એ ગરમ ગરમ ચિપ્સ જોઈને આમ તેમ કરવા માંડ્યો. આને હું ખાઉં કેમ? જો કેવી રીતે આમ તેમ કરે છે અને ચિપ્સ ઠંડી પડી જાય એ બંને ચિપ્સ ખાય ત્યાં સુધીમાં આપણે બધું જ કામ કરી લીધું છે કમ્પ્લીટ. અને વાગવામાં થઈ ગયા છે 11:15 અને વેદુભાઈને મસ્ત હોમવર્ક કરવા બેસાડી દીધા છે. વેદુભાઈ એનું સરસ હોમવર્ક કરે છે. બાય બાય.